બાનું નામ નો લેતી. મારી હામ વાતું ગાવે, મારી હામ વાતું ગાવે. ડોશી તને હું નડે એમ કહું. એ તમે બાંધો એમાં ધારા રાખશો. બાતો તો બાતી જ દે. હાંજે કીધું. આટલા વર્ષથી આવી ભાઈ નથી પ્રેમથી બોલાવી. હા. જ્યારે હોય તે વડકા ડાસ્યા, જ્યારે તે વડકા ડાસ્યા કૂતરાને કોણ એ ભાઈ તું કઈ કે આ બાને કે છે એમ નહીં, બા તને હું નડે? બાપા તો બા કામ- મને એમ કાંઈ નહીં, નડતા નથી. બાપા બીડી પીએ, બાપા હોકો પીએ, બાપા નથી નડતા, બા જ નડે. એ બાપુજીને બકબક નો કરવાનું હોય ને તમારી રોજે બા કીધું ઘરમાં. આપણી ઘીરે કીધું પાઠ પૂરી તો કે બા ના પાડે લે જા. બા તો કાંઈ બા નડતા નથી પણ બા નું ટક ટક પોહાતું નથી. ખાટલામાં ખૂણામાં ખાટલો ઢાળી દીધો તો ટક 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 હો ઓલું કરી નાખો ને, હો ઓલું કરી નાખો ને, હો આજે આનું શાક કરજો ને, હો વાને આનું શાક કરજો. એ મારા બાપાએ તમને દીકરી આપી છે કાંઈ ગધેડી નથી દીધી, ગધેડી. પણ તને શાક કરવાનું કે ને તને ક્યાં કીધું ધૂળ ભરી એમ ખેતરમાંથી? અને હમણે અઠવાડિયા પહેલા કેવું મને કહેતા તમને ખબર છે? શું કહેતા હતા? હજી તુલસી વિવાન દી જ. હા શું કહેતા હતા? તુલસી વિવાન દી મને કે બહુ બટા મને 50 રૂપિયા દે ને. મેં કીધું, બા તમારે શું કરવા પૈસા? કાં ડોશીને 50 રૂપિયાનું શું જોતા હજી હોય મેં ને કીધું એમને હજી મેં આખું કાઢવામાં મારી હા એ 50 રૂપિયા નો જોતા હોય બજાર લાવી હોય તારી ડોહી. બજાર હજી પેથી પેલા કાનુડા સાપ હું લઈ આવી હતી, મવડી ચોકડી ગઈ હતી ને હા. તો બજારનો ડાબલો ગુટતી આવી હતી. ના ના 50 રૂપિયા બાને શું કરવા? ઈ તમારે સમજવાનું. પણ કઈક જોતા હોય કઈક વસ્તુ લેવી હોય લે. વસ્તુ કાઈ નહીં, 50 રૂપિયા આપો. તુલસી વિવાન દી મારા હાવ મને કે વો બટા મને 50 રૂપિયા આપો. મેં કીધું 50 રૂપિયા તમારે શું કરવો? એ કે મારા આઈબ્રો કરાવો છે. લે એય! એ તે તારા બૈરાને માથે સડાવ્યું માથે. 80 વરે આઈબ્રો હારો લાગે. પણ એમ નહીં. રામના નામ લેવાય, રામના નામ. તને કહું છું, પણ ડોશીને હું લેવા આવા રવાડે સડાવા જોઈએ તારે. મેં પણ નહીં. હું કહું ઘરે ઘઉંનો લોટ જાડો કરીને છે ચોપડો કોઈ રૂવાડી ખરી જાય, હું કામ 50 રૂપિયા બગાડવા જોઈએ? તમે તો આવા ના વાર્યા. તમને બાઈની વાતનો શું ખબર પડે? કા બાયું? લે. એલા પણ તું તારી બાની હું બાયુની વાતે સડી જશો. પણ હું કહું ઘઉંનો લોટ છે જાડો કરીને ચોપડો. પણ બા થોડો આઈબ્રો કરાવે પેલા તો ઈ તારે કહેવાય જ નહીં, ઈ ખોટી છે. કીધું તમારી બાઈએ કીધું. કીધું ખોટી મને. આ છે ને કઈ કરવાનું થતી જ નથી. જો તમે મારું નોખું કરી નાખો. શેનું નોખું? આપણે ભેગું નથી રહેવું. શેનું પણ નોખું? કા મને વવડાવી ગયો. ત્યાં જાય તો ઊભી રે નોખું કરી દઉં. નોખું કરી દ્યો. એ એમ નોખું નહીં. ઓલું આમ જમીન માં ઘેટા માં બકરા માં બધા ભાગ પાડી નાખો. શેના ભાગ? ઉભા રહ્યો તો શેના ભાગ? કેના ભાગ એટલે એ કુંવારાના ક્યાંય ભાગ ન હોય, પરણી ગયેલાના ન ભાગ હોય, ન હોય. હોય. આના કુંવારાના ભાગ હોય? એ બા તમને કહું, મોટા સાંડલા વાળા બા, કુંવારાના ભાગ હોય કે એના લીલ હોય. એના લીલ એ તું હાવ બાય વગુ થઈ ગયો બાયલા જેવો. લે જા. એમ નહીં. લે જઈ લે. હા. કેવું કે છે? કાઈ નહીં, પ્લોટ છે ને પ્લોટ 25 વીઘા છે એ મારી અને 25 વીઘા તમારી. ભાગ નહીં મળે, શાંતિથી કહું તું સમજી જાવ છો. એ સમજી જા તું કારા નહીં કરતો સમજી જાવ છો એમ નકર કીધું. નકર હે. નકર રેજે રેજે નકર હું રેજે. નકર ઊભી રહે, ઊભી રહે. હાલ તાર બાધવું છે ને હાલ બાત ક્યાં હાલ રોડે ક્યાં રોડે? આમ રોડે બાધવી. ઓય, ઓય. રોડે હું છે? તું દોડતી નહીં, મન- દોડતી મન- નહીં. મન પકડો તો, દોડતી મન- નહીં. મન પકડો તો. પકડી છે પણ હે? દોડતી નહીં. ઊભી રહે. મન આ પકડો. બે જણાના મને ખેલ પકડો તો છો. ભાગનું કીધું ને ખેલ ચાલુ કરી દીધા. એ, દોડતી મને નહીં. પકડો તો. વાહ. પકડી રાખજો. વાહ હોની કહીજો તમારો બેનો. દોડતી હા નહીં. મને પકડો. નહીં નહીં પણ દોડ- એ દોડતી એને મેકી દે હોની કહીજો કરીમાં. આમ જો બાપના આમ દોડતી નહીં. આમ જોવો, કુંવારાના ક્યાંય ભાગ આ હોની કહીજો હું ભાગ માંગુ ને હોની કહીજો ચાલુ કરે. એવું નથી. હા, મારે એવું તમારે નથી. ભરતું જ નથી. આ તો મને પકડો તમે. શું છે? મને પકડી રાખજો. કા બે ગયા? તારા બાપ પકડી પકડીને થાકી ગયો પછી કેટલીક પકડ. અરે બાપા, મને કાંઈ કીધું લીધું મારો એને ધણી પકડવાની. કઈ ખમતી તરસે. આમાં હું ધણી ખમતો? કાલે સવારે મને કોઈક મારવા આવે તો ભાગી જાય ને. હે? ભાગી શું હે? જાય? કાલે સવારે મને કોઈક મારવા આવ્યું હોય તો આ ભાગી જાય. આ નો હાથ પકડે હો. હું હજી શું ને? આવડો હામો થયો તો હાથ નથી પકડતો. પકડજે. હમણે આવડો એક ઝીકી લેત મને. ચીકી લીધું તો હે? બે ચાર દાંત છે ઈ ખરી જાત. કુંવારાના ભાગ નો હોય. હાય હાય. ભાગનું નામ ન લેતો. એલા તું તો કોણ છો ભાઈ છો ના, કે ના. જનાવર છો? શેનો ભાગ ભાઈ? આને એમ જણાય. નહીં. ખૈઠા આપણે ભેગા. એને નફાડી આપણે. હા. ઈ આપણે ભેગો. અને ભાગ છે નો? આબરાને પૈસા બાને હું દઉં છું. હા. અને ભાગ છે નો ભાઈ? શેનો ભાગ? બધું કામ મારે કરવાનું હોય છે લે હવે ઈ તો ખાસ એટલું કામ તો કર ભાગ ને. ભાગ કાઈ નહીં મળે. અને તમારે- ભાગ તો તારે દેવો જોઈએ. ઓલો હમણાં વેચ્યું ને તે. તમારે રહેવું હોય તો રહ્યો, નકર થાવ નો ખા હાલો. ગમે ત્યાં જો અત્યારે રાજકોટમાં હોયડી ભાડે લઈ લ્યો ગમે ત્યાં. ના મારે ઓલો સમજ્યા? પ્લોટ પડ્યો ને કયો પ્લોટ? ઓલો આપણે કયો? પાછળ વાવડી વાળો વાવડી પ્લોટ. વાળો. હવે વાવડી વાળો પ્લોટ તો આજે ન મળે ને કાલે ન મળે. સમજા?
હા અને હવે તો વટને ખાતા મારી વાત તમે ઉપાધિ સાંભળો. કરમાં તમે પલોટની મને પકડો તો. પલોટની પકડો ઉપાધિ તો. કરમાં આમ જો પકડો તો ઊભી તો રે એને મેકી દેતો હવે હાલ તો શું છે આમ તો તો મારી તમે વાત મને સાંભળ. પકડો તો. પણ તું પૈકડી છે પણ એલા પણ મેક ની એ પલોટની ઉપાધિ કરમાં પલોટમાં કારખાનું કરીને ભાડે દઈ દીધું કારખાનું ભાડું દઈ દીધું વાવડી વાળું દઈ દીધું છે ઈ જ ને એ દઈ દીધું તઈ. અહીંયા પાડીના રોડ ઉપર એ દઈ દીધું ઈ પાડી નાખ્યું. પાડી હા. નહીં ને. ઈ હવે મને ઘડીક મૂકો તો એને કહી દઉં કા? હું એને શુદ્ધ ગુજરાતીમાં કહી દઉં ન્યા છે ને મને મકાન મારા તમે મને ઘરે. ઘડીક મૂકો તો મૂકી દઉં પણ આમ જો હા બાજતી નહીં નહીં બાતું આ છેટી ઊભી રહેજે મકાન- આમ જો મને બીક શું છે ખબર હા. છે બે ચાર દાંત છે ને ઈ ખેર નાખશે જા એવું કઈ થાય તો તમે આવજો હા જા એ વાંધો નહીં હા, આ- હવે તો આમ જો મારી વાત સાંભળો હા. આવડો પાયડી વાળો પ્લોટ તો આજે ન દઉં અને હા. કાલે ન દઉં મને એમ થયું કે મારો દેરના લગ્ન થાય ને તેને એકાદો બંગલો બનાવી હા, દઈશ તેને બનાવવાનો અને મારી છે. પાસે પૈસા નહીં હોય તો મારા દાગીના મૂકી અને મારા દેરને હું મકાન બનાવી દઈશ હા. મને પણ દયા આવી પણ તમારી પર દયા ન આવી મારી પર તમને વિશ્વાસ નહોતો હા. અને ભાગ માંગ્યો હા. કુંવારો છો ને ભાગ માંગ્યો પણ હવે તો આમ એક નખની વારી નો આ નખની વારી નો દે તો ન્યા શું કરી હવે તું તો એક નખની વારી નો આપું અને હવે ત્યાં જો તાત્કાલિક મારા બાપના ઘરેથી 10 લાખ રૂપિયા લાવી અને તાત્કાલિક મકાન બનાવો આહા, મકાન બનાવવાના હા ના પાડે છે મારો ભાઈ ઈ ભલે ના પાડે અહીંયા મારી પાસે કાઈ ન હાલે એક બાજુ રૂમ બીજી બાજુ રૂમ વાહ રૂમ ઊંચી મેડી વાહ. ઊંચા મોપ વાહ. માથે મોરલા હા. અને એક કોરના રૂમમાં ઉંદેડા એક કોરના રૂમમાં તમારા ભાઈનું નામ આહા. એક કોરના રૂમમાં મારું નામ વાહ ભાઈ વાહ પછી હા. મારું તારું બાથરૂમ ના બાયણામાં લે મારું નામ વતનીય નામ હોય ભાઈ એમાં ઉપાધિ ન કર તારું નામ આવશે જ. પણ ન્યા થોડું હોય તો એનું નામ આવશે 6 મહિના પછી મરણના દાખલામાં આથી પણ નામ તો આવશે ને નામ વગર નહીં રાખી ઉપાધિ કરમાં જરાય આમ જો વાળ ફાર ઉપાધિ ન કરતો તારે ઉપાધિ હોય ભાઈ ઉપાધિ છો નો કે? કરતા તમ તમારે હા. લીલ તો તમારા એવા ધામે ધૂમે કરવા એવા ધામે ધૂમે કરવા તમ વાત જવા તમારે- દે ની હા આજ બે હરખા થઈ ગયા લે બે કા હરખા કેમ થયું 10 12 દી મેળા અહીંયા આપણી પાસે થોડું હાલે આ તો અસલ રાજકોટની લાભુડી હો આહા. એક વખત યુટ્યુબ માં ઇન્સ્ટાગ્રામ માં ફેસબુક માં સર્ચ કરી લેજે કે તારી ભાભીનો ફટકો કેવો છે આ તારો લટકો મેં જોયો હા. બહુ આમ ન રહેતી ને કે ફટાક્યો થઈ જાય ફટાક્યો તો કાંઈ ન થાય તમે મારા ભેરા નથી ઈ ટીપમાં નહીં ટાયર ટ્યુબમાં નહીં આવે હા એ તમારા ભાઈ મુઈસુનું રાખે તો કેવા લાગે છે? કેવા લાગે? હા, લાગુ એવો તાર નજર સામે કેવા લાગે ઈ કયો આ મારા ભાઈ લઈ ગયા નકર મારે કઈ કેવા તેવા માંગા નહોતા ભાઈ મારે કેવા માંગા કોના કોના ઉપર કેવા હતા લે તમને નથી ખબર આ મને શું ખબર હોય લે મારે હવે નરેન્દ્ર મોદી નું માંગવું હોય પણ હજી તારો ડોહો કુવારો છે જા વઈ જા ને હવે થોડી જાવ જા, હવે જાવ જા. ના ના ઉપર હે થા હવે વેતી. હવે નો જાવ એ હારું થયું ન્યા નો ગઈ કા લાંબી વાતનો વિચાર કર્યો ને ન્યા નો ગઈ એમાં તારા ભાગ સુખી થયા ઈ તને ખબર છે હું એ તમે મને કહી દો ને એ જેમ નોટ ફેરવી ને તેમ વારા ઘડીએ તને ફેરવા આઈ હાસુ એટલે જ નો ગઈ સમજા હા આમ જો પછી બીજું કોનું માંગવું આવતું તો આમ જો હું કોણ એ આમિર ખાન નું આવતું તું હા. પછી અજય દેવગણ નું આવ્યું તું હા. તો ઘણાય માંગા આવતા હતા મારે. બધાયને આવતા હતા હા નજીક કોક અજય દેવગણ ને ઓલી કારી બાઈ હતી એને કેમ મૂકવા જાત તમે તો આવીને આવી વાતો કરતા હોય કાલે એને તો હતી ને ભાઈ એક આને ભાઈ. તમારી જેવા કેમ શોખ જોત કાનમાં બુટિયા હોત ને પહેરે છે. એ તો પહેલેથી જ એવા તમારું કરો ને 2-3 દી પહેલા ઘરમાં આડું જતી મારી હાડી પહેરતા હતા મને પાછો મને કહેતો હતો મારા ભાડાને પાસે પાડવાની કોશિશ કરી અને જો તમને કહી દઉં છું ને 2 દી પહેલા મારા બા આવે છે. હા બે દી પછી તારી બા આવે હા મારી એ, મમ્મી આવે બે દી 2 દી પહેલા પછી નથી 2 દી પછી મારી મમ્મી આવે છે ને હમણે રોકાવાના છે. તારી બા રોકાવાના છે હા કેટલાક દી રોકાવાના હવે જો હરખું આવી ગયું ને તો 2-2.5 મહિના તો હાચા ઓહો દીકરીને ઘરે જાજુ નો રોકાવાય તારી માં એટલું બધું રોકાવાના છે મારા 2-2.5 મહિના રોકાવાના છે સારું હા હા, અને હા. જોવો મારી બા આવે એટલે ઘરમાં કઈ ઘટવું ન જોઈએ ઘરમાં કાંઈ કરતું જ નથી સવાર બપોર ને હાંજ 2 ટાઈમ અલગ અલગ શાક કરવાનું હા તારી બા હાતું બે ટાઈમ અલગ અલગ શાક કરવાનું નોખું 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 શાક એટલે તારી બા શાકમાં શું ખાય જો મારા બાને બટેકા હાલે હાલે પછી ગુવાર હાલે આઈ હાલે પછી રીંગણા હાલે ગરમ પડે ગરમ કાઈ ન પડે શિયાળે. તો ફલન પડે તારી બાને પડે મારા બાપ નું શું જાય હા રાખ વેતું રાખ જો પછી મારા બાને સોડી હાલે હાલે પછી
ભાજી હોય તો હાલે હા હા અને મારી બાને ગલકાનું શાક તો બહુ ભાવે બહુ. ગલકાનું નામ ન લેતી. કા ગલકાનું નામ ઘરમાં લીધું ધોકે ધોકે ઢાળી દઈશ. શું કામ ગલકાનું શાક તો બનાવશે જ. એમને બાપા આ એક બટકું ઓછું છે. હજી મારી પાસે ગલકા લેવરાવા છે. એ તો ભાઈ કોકને બટકું એને પૂછો. બાપના આમ નામ સાંભળતા ઢીમડા ઉપડી જાય. ખોટું હે? હા એનો અનુભવ કે. મારી બાને તો ગલકાનું શાક તો ખવડાવવા એ પાર કરું. ગલકા નહીં લઈ આવું. તો જોયા જેવી થાહે. ભલે જોયા જેવી થાય. આ બધું છે ને તને પોહાતું હોય ને તો ભલે, બાકી તારા હાવું જો અહીંયા આવશે ને હે તો એને ડાળમાં નાખીને મોનો કોટો પાઈ દે. હવે જાવ જાવ એક ચાપટ પેલા ફીસા કરી બધાય લે એમ નહીં તારી બા ડાયર પીએ છે. તઈ શું લેવા ઉપાધિ કરે પીએ છે. અને જો ત્યાં શિયાળો છે એટલે માર બા હાટુ અડદિયા લઈ આવજો. તારી બા ગળદીએ ખાય. અડદિયા નહીં અડદિયા. હા ઈ હોત ખાય છે. હા પછી એમને ગુંદોલો પેટામાં છોટી ન જાતો. 32 છે ઈ તો કાઢીને છૂક સાફ કરી નાખશે ઈ તો 32 ટેન્શન નહીં. 32 છે. અને આમ જોવો હા માર બા હાટુ છે ને શું છે તારી બાને? કાયમિક અલગ અલગ વાનગી ખવડાવવાની છે. તારી બાને કાયમી અલગ અલગ દેવાની છે. દેવાની નહીં વાનગી વાનગી. બોલવા મર્યાદા રાખજો. અરે વાનગી નું ન કહેવાય. ભાઈ હજી તને ખઉં છું હચરો રે બોલવામાં મર્યાદા રાખ. આય હા મર્યાદા રાખ. મર્યાદામાં ચાલુ. અહીં નકર મર્યાદા ન્યા ગોટો વળી મર્યાદા તો જાય. તમારી ફાટી આયેલી છે ફાટી. હા તારું કે મર્યાદાની વાત કરો છો મર્યાદાની. એલા તું એ હરી- રોટલાના ડીંગરા હાટુ વેંડિયું તપતા તા ભૂલી ગયા. આહા તે શું છે આ તું આવ્યા પછી બધું જેવું તને વેમ નથી ને? મારા આવ્યા પછી જ છે ને ઓહ. મારા આવ્યા પછી જ છે દિલીપભાઈ બધુંય. આ છોકરો મારા આવ્યા પછી જ થયો છે. કેનો છો? એ છોકરાને માતાને હાથો દાતાને છોકરાને પાણા એટલા પીર કર્યા અને જુનાગઢનો ડુંગરો 15 વખત સડી અને 15 વખત ઉતરીને ત્યાં આવું મોઢું ભાયરું છે. બાપા આ ભાઈ નો સડી હોત તો સારું હતું. કા બટા? આ જો ને, કહી દે ફૂટવાના આમ તો મોઢા કહી દે, જેવું મોટું કહી છે. દે. બોલતા ને કહી દો બોલતા નહીં. બોલતા નહીં આય! મારતા ને કહું તો રેવા દ્યો છોકરાને રેવા દ્યો. એ તમારો ડોહો ભીમમાં આવીને એને કઈક થઈ જાય. રેવા દ્યો રેવા. બધા અહીંયા બેહી જા તાર વૈજા ઇન્સ્ટિટ્યુશનમાં વૈજા જા. મારતા ને કહું છું પેલા જ મારા બાપાએ કીધું તું કે છોકરો આંગળી આવશે હા પાડી હતી. ભાઈ આંગરી આવ્યો તો આ કેડે આવ્યો હે. આંગરી આવ્યો તો ક્યાં વાંધો હતો? એ ઈ બધું હવે રેવા દ્યો. આ બધું અત્યારે કઈ કરવાનું અને નથી. છોકરાને તો વયસમાં લેતી જ નહીં. હવે મેં સાટાનું આમ જો અમારે બે ભાઈઓને જવું છે બિયારણ લેવા. કા છોકરાનો વચમાં ન લઉં હે? હવે મેં આ ક્યાં- આ છોકરાને લીધે તો મેં દહ ઘર કર્યા છે કે ક્યાંક સારું ઠેકાણું મળી જાય. પણ હવે આ ઘરમાં શું કઈ વાંધો હે? આ હું વાંધો નથી ઈ કયો તો હા? શું છે પેલા માળે તો રહી છે. હે તે કીધું ચોથા માળે ન લેતા. આ દાઢીઓ કરાવવાના ટાઈમ નથી જવો આપણે આને. એને એક ને મારું કાં કે હું તો બધું ઈ બધું સાફ કરી નાખ્યું સોની. પણ હવે થોડીક મૂછું રાખતા જાવ પણ તારા બાપ રાખવી હતી હા. ઉતાર એક બાજુ નીકળી કારણ જાય, એક મૂછું બાજુ રાખતા નાખવું. જાવ મેં સાંભળ્યું તું એકવાર ટીમ આવ્યું તો મૂછ નહીં તો કુછ નહીં. આ શું છે? એ પૂછ નહીં તો કુછ નહીં. એ એટલું જ ખાલી છે ને આમ જો ફેર એટલો છે. તમારા જે કપડા છે ને એ ઓલા પેલા ને નવા લાવેલા ઈ મારા ભાઈને પહેરાઈ ગયો ને બેન બાજુ ઊભા રાખો એટલે બે બેનું લાગો. હવે અમને જાવ, બેનું જાવ. લાગી. મારે ગમે તો મારો ગાંડો થેલો તો મારો ધણી છે. તે હું જા, ક્યાં જા, કહું છું જા. ધનેડું જ છે. તમારા ભૂતના બધાને પેટની ગાંડો ગેલો કાઈ નથી તારો ડોહો. લે ગાંડો ગેલો કરી નાખ્યો. અરે એમ ખાલી કહું છું છે. બાકી મને થોડી ખબર તમે મોઢે કહેવાય કે તમારું મગજ કામ નથી કરતું આમાં બધાને ખબર છે કે આનું મગજ કામ નથી કરતું. એ એમ નહીં આનું ને- એમ નહીં એમ નહીં આમ વાત તો સાંભળો. તમે એમ કયો કે તમારા ભાઈ તો હાવ ગા જેવા છે. હા ગા જેવા છે. તે ગાય જેવા છે ગા જેવા છે. હા. એ કરતો એ પોદલો. લે બોલ એટલે ભોરો સૌ એમ. હવાને મોંઘવારી નડે પણ ભોરો સૌ ગા જેવો. આમ જોવો એટલે હું તમને કહું છું કે હું બોલાવી જાજી વાતોના ગાડા ભરાય અહીંયા બાંધવા ન હોય એ આ હું લગન ઈજ ગાળો. કહું છું. કહી દે ને આને ઓલું એટલે કામ પતે. એ ઈજ કહું છું. એ હું ખીલખીલ કર્યું ઈ કીધું એ મેં ખીસ મિલકાને. ખીસ કાંઈ નથી કર્યું. અહીંયા આવો તો એ અમે બે ભાઈઓ જઈએ છીએ બિયારણ લેવા. હા રેડી? હમ. મોવડીમાં જાવ આગળ નહીં જઈએ. હા કાયા ગા વહી આવશું. તો અમે બિયારણ લઈ આવી. હા તો જઈ ને. હા જાઓ મને ભેર લેતા હાલ. જાઓ. એ લે. હાલ હાલ એ મને ભેર એ હાલ આપણે દેરાણી જેઠાણી એ છીએ. બોલો આપણે દેરની જેઠાણી છે કે દેર એટલે આ ભૂતના પેટના ઓય! અકલ છે કેમ? દેર બોજાય કહેવાય દેરા જેઠાણી કહેવાય. પેલા બોલાઈ ગયું જીભનો લવો નો પડ્યો. જો તમાર ભાઈ ધીરે ધીરે તારા આટલા જાતા જાય છે. કે દેરાની જેઠાણી પણ બોલાઈ ગયું તો બોલાઈ ગયું. હાલ હા વાંધો નહીં આપણે દેડ પહોંચાય જાતા વેલ. આમ જો
અમે દેર પહોંચાઈ જઈશ તમે જાવ છો હા તો કાવડિયાનું રોકડું કરી દેજો જા હાલો આમ જો મારે સાંભળો હા. મારે ભેરું ન થાવું પણ હું કેવું લેતા આવજો હા લે તારે મગાવવું છે થોડું કાટલું મંગાવી માર્કેટમાંથી એટલે હું ટમેટા લેવા હે? તમને જે હિસાબ પડે લેતા આવજો ને હું લખી દઉં છું હા હારું બે લાગે. મેડમ મગાવજી પૈસા ન હોય તો કોઈ પાસે ઉસીતા લઈ લેજો એટલે દેણું કરવું પણ હું જેટલી વસ્તુ મગાવું ને એટલી વસ્તુ લેતા આવજો કાંઈ વાંધો હા નહીં તમે મેડમ એમ નહીં તમે મારા પપ્પાને કહેતા હતા ને કે તમારી દીકરીને હું હાથની હથેળી ઉપર રાખીશ ભાઈ હાથની હથેળીમાં જ રાખી હતી એક દી ઊભી રાખી હતી પપ રેગાની હેઠી પડી લે હા ઈ તો પણ એમ નહીં આ બાપના આમ હાથની હથેળીમાં રાખી હમારી ઘરની પપ રેગાની હેઠી એને પડી એમ નહીં નહીં? એટલે આમ લાડકોટ તમે કરાવશો એમ હા એવું કરાવી ફાવશે એટલું કરાવી હા તો ઠીક લે મંગાવશો લેતા આવશો ને? એ આ હા. એ બેન ભાઈ ઓલા બે જણા